નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. વિનેશ સાથે ખેલ કેવી રીતે થયો? આ બેદરકારી છે કે પછી ષડયંત્ર છે? જેવા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. આ મુદ્દા પર આપણે અંદરથી વિસ્તૃતમાં જોઈશું કે આખરે આવું થયું કેવી રીતે, નિયમો કહે છે શું, કેવી રીતે 100 ગ્રામ વજન ભારે પડ્યું 140 કરોડ ભારતીયોની આશા પર. આ ઉપરાંત આપણે આ બુલેટિનમાં વાત કરીશું કે કેવી રીતે સરકારને ખાડા પર કામ નથી કરવું પણ ખોટું બહુ લાગી જાય છે જો કોઈ આંગળી ચીંધે તો. અને વાત કરીશું કે નવા લાખો કરોડોના તાઇફાઓ કરાય છે શિક્ષણ પાછળ, તેમ છતાં ગુજરાત શિક્ષણમાં ઠોઠ કેમ થઈ ગયું. પરંતુ શરૂઆત કરીએ કે વિનેશ સાથે ખેલ કેવી રીતે થઈ ગયો. તો કઈ રીતે આ નિયમો શું છે સૌથી પહેલા એ આપણે જાણીશું. તો એક એથ્લીટ કે જે આ સ્પર્ધામાં ભાગ લેતો હોય છે તેનું 2 વખત વજન કરવામાં આવતું હોય છે અને પહેલી સવારે જ્યારે ખેલાડી જાય ત્યારે વજન માટે તેને 30 મિનિટનો સમય ફાળવવામાં આવતો હોય છે. આ 30 મિનિટમાં પણ વારંવાર વજન કરી શકાય છે અને બીજી વખત આ વજન માટે 15 મિનિટનો સમય ખેલાડીને ફાળવવામાં આવતો હોય છે. અને એવું જ કંઈક વિનેશ ફોગાટ સાથે પણ થયું. વિનેશ ફોગાટનું પણ 2 વખત વજન કરવામાં આવ્યું હતું, પરંતુ આખરે કેવી રીતે આ 100 ગ્રામ વજન એણે આશા પર પાણી ફેરવી નાખ્યું. આખી વાત સમજીએ તો મંગળવારે ગઈકાલે વિનેશ 3 બાઉન્સ ખેલીને ફાઇનલમાં પહોંચી હતી. 3 ચેમ્પિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી અને તેના કારણે ભારતીયોની આશા છે. ફાઇનલમાં તેનો મુકાબલો યુએસ રેસલર સારા સાથે હતો અને આ રેસલર સાથે વિનેશ ફોગાટનું પ્રદર્શન હંમેશા સારું રહ્યું છે, રેકોર્ડ સારો રહ્યો છે અને આ સારા હિલ્ડેબ્રન્ડ સામે વિનેશ ગોલ્ડ જીતી જશે એવી એક આશા બંધાઈ હતી. જો કદાચ ગોલ્ડ ન જીતે તો પણ સિલ્વર મેડલ તો નિશ્ચિત હતો અને વિનેશને ગોલ્ડ મળશે તેવી ભારતને આશા હતી. પરંતુ કઈ રીતે આ આખો ખેલ બદલાઈ ગયો, સવાર પડી અને કેવી રીતે આ આશા નિરાશામાં ફેરવાઈ ગઈ એની આપણે વાત કરીશું. તો બુધવારે એટલે કે આજે વિનેશ ગોલ્ડ માટે 50 કેજી ફ્રીસ્ટાઇલ બાઉટમાં રમવાની હતી. એ અને અમેરિકાની ખેલાડી સારા સાથે તેનો મુકાબલો હતો. અંતિમ ફાઇનલ મુકાબલો હતો. 6 ઓગસ્ટે વિનેશનું વજન 2 કિલો વધી ગયું. જે માપદંડ એટલે 50 કેજીની આ ફાઇનલ હતી અને તેના કરતાં 2 કિલો આ વજન વધી ગયું. માપદંડ કરતાં 2 કિલો વધુ હતું. હવે બંને ખેલાડીઓનું વજન એક સરખું હોવું જોઈએ તો જ એક સરખી તાકાત થાય. અને 50 કેજીનો મુકાબલો હતો એટલે વજન 50 કેજી હોવું જોઈએ. તેમાં 50 ગ્રામનો પણ ફરક ન ચાલી શકે. પણ 2 કિલો ઓછું કરવા માટે, 2 કિલો વજન ઓછું કરવા માટે વિનેશ ફોગાટ રાતભર દોડી, સાયકલિંગ કર્યું, સ્કીપિંગ કર્યું અને ઘણી બધી એક્સરસાઇઝ કરી કે જેના કારણે આ વજનને ઘટાડી શકાય. પરંતુ જ્યારે વજન કરવામાં આવ્યું ત્યાં સુધીમાં છેલ્લું 100 ગ્રામ વજન હતું એ વિનેશ ફોગાટ ઓછું ન કરી શકી અને એના જ પરિણામે તેને ડિસ્કોલિફાય કરવામાં આવી. ભારતીય ટીમે થોડા સમયની માંગ કરી હતી પરંતુ એ માંગને ફગાવી દેવામાં આવી, એ માંગને ન સ્વીકારવામાં આવી અને આખરે આ પરિણામ આવ્યું કે વિનેશ ફાઇનલ માટે ડિસ્કોલિફાય થઈ ગઈ. અને વિનેશ સાથે આવી રીતે ઓલિમ્પિકમાં છેક સુધી પહોંચ્યા પછી પણ ખેલ થઈ ગયો, નિરાશા મળી. હવે વિનેશને સિલ્વર મેડલ પણ નહીં મળે કારણ કે પ્રતિયોગિતામાં તે અંતિમ સ્થાન પર મુકાઈ ગઈ છે. જ્યારે કોઈ ખેલાડી ડિસ્કોલિફાય થાય ત્યારે તે પ્રતિયોગિતામાં અંતિમ સ્થાન પર મુકાઈ જાય છે. વિનેશ સાથે પણ કંઈક એવું જ થયું છે. હવે અયોગ્ય જાહેર થવા પર હવે જે મેચ રમાશે 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ માટે રમાશે પણ સિલ્વર મેડલ કોઈને આપવામાં નહીં આવે. ફાઇનલ જે જીતે છે એ ખેલાડીને ગોલ્ડ મળશે અને બીજા 2 ખેલાડીને બ્રોન્ઝ. પણ કઈ રીતે આ વજન ભારે પડ્યું એ અમે આપને બતાવી રહ્યા છીએ. 6 ઓગસ્ટે સવારે મેચ પહેલા વિનેશનું વજન 49.900 કિલોગ્રામ હતું. 6 ઓગસ્ટે 3 મેચ બાદ એનું વજન વધી ગયું, એ 52 કિલોગ્રામ થઈ ગયું, એટલે 50 કિલોગ્રામ કરતાં 2 કિલો વધુ થઈ ગયું. અને આજે સવારે મેચ પહેલા જ્યારે વજન કરવામાં આવ્યું ત્યારે 50 કિલો અને 100 ગ્રામ એટલે નિયત માપદંડ કરતાં માત્ર 100 ગ્રામ આ વજન વધારે રહ્યું અને આ જ 100 ગ્રામ વધારે વજન એ ભારે પડ્યું વિનેશ માટે પણ અને આખા દેશ માટે પણ. 140 કરોડ ભારતીયોની આશા પર પણ આ વજન ભારે પડ્યું છે. અને હવે કોઈ અપીલનો અવકાશ છે કે કેમ, શું થઈ શકે છે, આવું કેવી રીતે થયું, એવા અનેક સવાલો ભારતીયોના મનમાં છે. આપણે જાણીશું. ગુજરાત ઓલિમ્પિક સંઘના સેક્રેટરી IB નાણાવટી આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશમાં. આપણી પાસેથી એ જાણવું છે કે જે વિનેશ ફોગાટ, દરેક ભારતીયને એવું હતું કે ગોલ્ડ મેડલ તો જીતશે અને કદાચ ગોલ્ડ મેડલ ન પણ જીતી શકે તો સિલ્વર તો પાક્કો છે કારણ કે અત્યાર સુધી ભારત માત્ર 3 બ્રોન્ઝ જીત્યું છે. તો સિલ્વર આખરે ભારતના હાથમાં આવશે. પણ આખરે આ કઈ રીતે આવું થઈ ગયું? જવાબદાર કોણ છે? વિનેશ ફોગાટ 53 કેજીની ખેલાડી છે પણ 53માં 50 થી 53 સુધીનું વજન હોય છે. એટલે
સામાન્ય રીતે ખેલાડીઓ જ્યારે 50થી થોડુંક જ વજન ઉપર હોય ત્યારે વજન ઉતારીને નીચેના વેઇટ ગ્રુપમાં મેડલ મેળવવા અને જીતવા માટે પ્રયત્ન કરતા હોય છે અને એ જ પ્રમાણે એ 50 કિલોની વેઇટ કેટેગરી માટે રમી અને ક્વોલિફાઈ થઈ અને ત્યાં આગળ રમવા માટે ગઈ હતી. અચ્છા, આપે કહ્યું કે એ અમે પણ સમજાવ્યું ગ્રાફિક્સના માધ્યમથી કે કેવી રીતે આ થયું, પણ નિયમો કામ કેવી રીતે કરે છે? શું કોઈ છૂટછાટ નથી હોતી? કોઈ અપીલ જેવી સિસ્ટમ હોય છે ખરા? ભૂલ માટે કોઈને બી દોષ દેવો એ યોગ્ય નથી, કારણ કે શું કે નિયમ છે એનાથી બધા જ માહિતગાર છે. ખેલાડી તો સૌથી વધારે માહિતગાર હોય છે, એટલે સજાગ રહેવાનું કામ ખેલાડી અને તેના કોચનું હોય છે. જ્યારે પણ ઓફિશિયલ વેઇંગ ઇન માટે જવાનું હોય ત્યારે એ પહેલાં ટ્રાયલ વેઇટ માટે બધી જ સગવડો હોય છે. તમે ટ્રાયલ વેઇટ લો, વજન વધારે હોય તો તમે એને ઘટાડી શકો છો. પૂરા પ્રયત્ન કરીને પછી ફાઇનલ વેઇટ માટે તમારે જવું જોઈએ. હવે આ કયા સંજોગોમાં એમણે આવી રીતે કર્યું અને સીધા ફાઇનલ વેઇટ માટે ગયા અને 100 ગ્રામ વજન વધારે આવ્યું કે જેના કારણે ઓફિશિયલી ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા, એ આપણા માટે ખૂબ જ દુઃખદ છે. અચ્છા, આપે કહ્યું કે દરેકે ધ્યાન રાખવું જોઈએ. સવાલ તો એ પણ ઉઠી રહ્યા છે, વિપક્ષ દ્વારા પણ સવાલ કરવામાં આવ્યા કે શા માટે વાંધો ઉઠાવવામાં નથી આવતો, અથવા તો કેવી રીતે સપોર્ટ સ્ટાફ છે એની બેદરકારી સામે આવી છે કે શું છે? તો આપણી પાસેથી જાણવું છે કે કેવી રીતે આખી સિસ્ટમ ચાલતી હોય છે ઓલિમ્પિકમાં. આ તો જે નિયમ છે વજન ગ્રુપનો એ કોમન નિયમ છે, બધા એનાથી માહિતગાર છે. આમાં કોઈ છૂટછાટ નથી હોતી. શરૂઆતના વર્ષોમાં પહેલાં આમાં છૂટછાટ આપવામાં આવતી હતી 1-2 કિલોની ને એ રીતની, પણ એ બધું જ ટોટલી બંધ થઈ ગયું છે. અત્યારે 1 ગ્રામની બી છૂટ આપવામાં આવતી નથી, જેનાથી બધા જ ખેલાડી અને એટલીસ્ટ ઓલિમ્પિક કક્ષાએ જનાર ખેલાડી તો માહિતગાર હોય જ, એના કોચ પણ આ બાબતમાં માહિતગાર છે જ, એટલે તેમને માહિતી હતી જ. હવે એમણે જ્યારે ટ્રાયલ વેઇટ લીધું અને જ્યારે લાગ્યું આ રીતનું, તો એ વખતે જ એમણે થોડું વજન ઉતારવા માટે કંઈક પ્રયત્ન કરવો જોઈએ, જે એમણે કર્યો નથી, જેને કારણે આપણે આ ભોગવવાનું આવ્યું છે. અચ્છા, તો સમાચાર સામે આવી રહ્યા છે કે એમણે પ્રયત્ન કર્યો હતો, આખી રાત એક્સરસાઇઝ કરી હતી, પણ તેમ છતાંય 100 ગ્રામ ન ઘટાડી શક્યા. તો હવે શું થઈ શકે? હવે જે ફાઇનલ જે પ્રતિયોગિતા છે એ જે નિયત ખેલાડીઓ છે એમની સાથે જ રમાશે કે પછી આમાં ક્યાંય થોડી ઘણી પણ આશા રાખી શકાય કોઈ વાતને? આવી કોઈ જ ઘટના બની શકે નહીં. વેઇટ વધારે હોય તો ત્યાંથી જ નીકળી જાય, એને રમવા દેવાની કોઈ છૂટ અપાય નહીં, ક્યારેય અપાય નહીં અને ક્યારેય અપાઈ નથી. શરૂઆતમાં મેં આપને જણાવ્યું કે શરૂઆતના વર્ષોમાં વેઇટની છૂટ આપવામાં આવતી હતી કે ભાઈ 1 કિલો સુધી ઉપર વેઇટ સુધી તમને છૂટ આપવામાં આવે છે, બરાબર, કે 500 ગ્રામની વજનની છૂટ આપવામાં આવે છે. તો એ છૂટ એ વખતે આપવામાં આવતી ત્યારે એ શક્ય હતું, પણ અત્યારે હવે જ્યારે બિલકુલ બંધ થઈ ગયું છે, એક્ઝેક્ટ વેઇટ કેટેગરીમાં જ રહેવાનું હોય છે, ત્યારે એમાં કોઈ છૂટછાટ અપાય નહીં, કોઈ અપીલનો ફરક પડશે નહીં અને આ સિલ્વર મેડલ ખાલી જશે. અને સરકારને ખોટું કેમ લાગે છે? બહુ લાગે છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે જે સરકાર પર હાઈકોર્ટ સુદ્ધા સવાલ કરે છે કે ભાઈ તમે કેવી કામગીરી કરો છો કે આવા રોડ રસ્તા તમે જનતાને આપો છો, અને આ જ સરકારને જ્યારે કોઈ સવાલ કરે ત્યારે ખોટું લાગી જાય છે, માઠું લાગી જાય છે. બે અલગ અલગ દ્રશ્યો મેં આપણે બતાવીશું, પરંતુ સૌથી પહેલાં ફેક ન્યૂઝ ફેલાવાય હંમેશા ખરાબ જ કહેવાય, ખોટું જ કહેવાય, કારણ કે ફેક ન્યૂઝને કારણે લોકોના જીવ જતા પણ આપણે જોયા છે. પરંતુ એક વ્યક્તિ દ્વારા ગુજરાતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો અને આ શખ્સની ગુજરાતની છબી ખરડવામાં આવે છે આ આરોપ સાથે ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના પ્રહલાદ દલવાડીની ધરપકડ કરી છે અને એની પાછળનું કારણ એ છે કે થોડા દિવસ પહેલા આ પ્રહલાદ દલવાડીએ એક્સ પ્લેટફોર્મ પર ખાડાગ્રસ્ત રોડ પરથી પસાર થતા વાહનોનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને આ ભયંકર ખાડાવાળા દ્રશ્યો ગુજરાતના હોવાના દાવા સાથે એક કેપ્શન પણ લખ્યું હતું. હવે આ મુદ્દે તપાસ કરવામાં આવી. હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રીએ પણ આ મુદ્દે ટ્વીટ કરી અને કહ્યું કે ભાઈ ગુજરાતની છબી ખરડો છો કેમ? આ વિડીયો તો ચાઇનાનો છે અને તે પણ 4 વર્ષ જૂનો છે. અન્ય દેશનો આટલો જૂનો વિડીયો એ ગુજરાતનો બતાવીને તમે રાજ્યની ખરાબ છબી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને એટલા માટે આ કારણસર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રહલાદ દલવાડીની પૂછપરછ કરતા તેણે સોંગ એડિટ કરીને વિડીયો પોસ્ટ કર્યો હોવાની કબૂલાત કરી છે અને એટલા માટે આ વ્યક્તિની ધરપકડ કરી દેવાઈ છે. અને આ તો થઈ ચીનનો કોઈ વિડીયો મૂકવાને કારણે પ્રહલાદ દલવાડીની કરાયેલી ધરપકડની વાત, પરંતુ હવે વાસ્તવિકતા આપને બતાવી છે. ગુજરાતની છબી ખરડવાનો પ્રયાસ કરાય છે એવું ગૃહ રાજ્યમંત્રી કહે છે, સરકાર કહે છે, પણ હવે જે દ્રશ્યો મેં આપને બતાવીશું એ જોઈને સરકાર શું કહેશે? શું એ ગુજરાતની છબી ખરડતા નથી, ખરાબ નથી કરતા? એ સવાલ થાય.
આ અલગ અલગ શહેરોના, ગુજરાતના જ અલગ અલગ શહેરોની 8 તસવીરો છે, 8 દ્રશ્યો છે. સૌથી પહેલા દ્રશ્યો છે અમદાવાદના શેલાના પોશ વિસ્તારમાં કેવા ખાડા છે, કેટલા ખરાબ રસ્તા છે એ આપને દર્શાવી રહ્યા છે. બીજા દ્રશ્યો ખેડાના છે, ત્રીજા વડોદરાના છે, ચોથા એ ભરૂચના નર્મદાના ડેડિયાપાડાના છે, પાંચમા દ્રશ્યો ફરી પાછા સ્માર્ટ સિટી અમદાવાદના ગીતા મંદિરના છે, છઠ્ઠા દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે એ પણ અમદાવાદના વસ્ત્રાલના છે. અને કેટલો મોટો આ ભૂવો પડી ગયો છે કે આખું વાહન તેમાં ફસાઈ જાય એટલો મોટો આ ભૂવો છે. એના પછીના દ્રશ્યો પણ અમદાવાદના છે, તેમાં પણ કંઈક આવું જ ભૂવાવાળી તસવીરો સામે આવી રહી છે. અને છેલ્લા દ્રશ્યો એ અન્ય એક સ્માર્ટ શહેર ગણાતા વડોદરાના વાઘોડિયા રોડના દ્રશ્યો છે. અને આના કરતાં પણ વધારે ખરાબ રોડ રસ્તા અને ભૂવા ગાબડાનો લોકો સામનો કરે છે, સહન કરે છે. ઘણા બધા લોકો તેમાં પડે પણ છે, ઇજાગ્રસ્ત પણ થાય છે, ઘણા બધા લોકોના વાહનોને તેમાં ગરકાવ થઈ જાય છે. અને શું એ ગુજરાતની છબી નથી ખરડતા? એ સવાલ થાય. 2018માં જે ગુજરાત ફ્રન્ટ રનરની લિસ્ટમાં હતું, જે ગુજરાત અન્ય રાજ્યોને દિશા ચિંતતું હતું શિક્ષણના ક્ષેત્રમાં, એ ગુજરાત 2024 આવતા કેવી રીતે આ પાછળ ધકેલાઈ ગયું એ સવાલ થઈ રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાય 2 વર્ષથી આંકડાઓ સતત આપણે બતાવી રહ્યા છે કે કેવી રીતે ડ્રોપઆઉટ રેશિયોમાં એ ગુજરાત બિહાર અને યુપી જેવા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની પણ પાછળ જતું રહ્યું છે. જે દેશની સરેરાશ છે, દેશની એવરેજ છે, એના કરતાં પણ ગુજરાતના આંકડા ખરાબ ચિત્ર બતાવી રહ્યા છે. આખરું કેવી રીતે થયું? કેટલાક ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું, કારણ કે આ આંકડા સરકાર દ્વારા જ આપવામાં આવ્યા છે. નીતિ આયોગના એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સમાં આ વરવી વાસ્તવિકતા ગુજરાતના શિક્ષણને લઈને સામે આવી છે. અને દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ગુજરાતમાં શિક્ષણની પ્રગતિની જગ્યાએ અધોગતિ થઈ રહી છે. રાજ્યમાં બાળકોના શાળા પ્રવેશની ટકાવારી એ 11%થી પણ ઓછી છે. ડ્રોપઆઉટ રેશિયો ખૂબ મોટો છે. દેશ કરતાં ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો વધારે છે. દેશની જે સરેરાશ છે એના કરતાં ડ્રોપઆઉટ રેશિયોમાં ગુજરાતનું પ્રદર્શન અત્યંત ખરાબ છે. ગત વખતે પણ આપણે આ સવાલ કર્યા હતા, ચર્ચા પણ કરી હતી. ધોરણ 9-10માં ડ્રોપઆઉટ રેશિયો એ 17.9% સામે આવ્યો છે. એ બતાવે છે કે કેવી રીતે ગુજરાતમાં શિક્ષણની હાલત સદંતર અત્યંત ખરાબ થઈ રહી છે. દેશમાં તેની સરેરાશ ટકાવારી એ 12.6% છે. એટલે દેશની સરખામણીમાં ગુજરાતનું પ્રદર્શન એ ખરાબ છે. જે ગુજરાત મોડલને દેશ સમક્ષ મૂકવામાં આવે છે, પરંતુ એ જ ગુજરાત મોડલની આ વરવી વાસ્તવિકતા છે. ગુજરાતમાં 29 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે. આપણે જોઈએ છીએ કે કેવી રીતે 3-4 વર્ગખંડમાં, એક વર્ગખંડમાં 3-4 ધોરણોના બાળકોને ભેગા કરીને ભણાવાય છે. દેશમાં તેની સંખ્યા 18 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે. એટલે આ તફાવત આપ જોઈ શકો છો કે ગુજરાતમાં શિક્ષકોની સંખ્યા કેટલી ઓછી છે. ખાનગીકરણને કારણે શિક્ષણ ગુણવત્તા વગરનું બની ગયું છે, મોંઘું બની ગયું છે. સરકારી શાળાની હાલત ખરાબ છે. સરકારી શિક્ષણની ગુણવત્તાની હાલત અત્યંત ખરાબ છે. રાજ્યમાં શિક્ષણની આ ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. અને એના કારણે સવાલ થાય કે સૌથી મોટું બજેટ, જ્યારે બજેટ રજૂ કરવામાં આવે ત્યારે શિક્ષણ પાછળ ફાળવવામાં આવે છે, તો પછી એક સમયે ફ્રન્ટ રનર સ્ટેટ એવું ગુજરાત આજે એવું તો શું થયું કે છેક 18મા ક્રમે ધકેલાઈ ગયું છે. અને આપણે ગુજરાતની વરવી વાસ્તવિકતા બતાવી આપને. આ ગુજરાતના જે ખરેખર આંકડા દર્શાવે છે શિક્ષણના, એ આપની સમક્ષ મૂક્યા. પરંતુ આખરે એવું શા માટે થઈ રહ્યું છે? વારંવાર એવા દ્રશ્યો સામે આવે છે કે ક્યારેક એ નર્મદાના દ્રશ્યો હોય, ક્યારેક છોટાઉદેપુરના દ્રશ્યો હોય, ક્યારેક દક્ષિણ ગુજરાતના કોઈ જિલ્લાના દ્રશ્યો હોય કે જેમાં બાળકોએ રસ્તો નથી અને પરિણામે એ પહાડ પરથી ચાલીને મજબૂર બને છે, ક્યારેક નદી પાર કરીને શાળાએ જવા મજબૂર બને છે. એવા દ્રશ્યો સામે આવતા રહે છે. અને એક ચિત્ર, આ વધુ એક વખત એ દ્રશ્યો સામે આવ્યા છે. સરકાર સૌ ભણે, સૌ આગળ વધે એવા સૂત્રો તો આપે છે, પરંતુ બીજી બાજુ આ હકીકત સામે આવે છે. આ સૂત્ર નિષ્ફળ સાબિત થાય છે. કારણ કે અરવલ્લી જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં બાળકોના જીવતર ઘડતરમાં પારાવાર અડચણો આવી રહી છે. માલપુરના ભાથીજી મુવાડા ગામના બાળકોને ભણવું તો છે, તેમની આંખોમાં સપના છે, તેમના માતા પિતાને તેમને ભણાવવા પણ છે, પણ તેમના રસ્તામાં કીચડનો એક મોટો અવરોધ છે. ગામના અંદાજે 35 જેટલા બાળકો દર ચોમાસે ભારે અગવડ વેઠે છે. દર ચોમાસે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ તંત્રના બહેરા કાને અથડાઈને એ પાછી ફરે છે. અણિયોડ શાળાએ જવા માટે રોજ 1 કિલોમીટરથી વધારેના કાચા રસ્તા પરથી આ બાળકોએ પસાર થવું પડે છે.
કેનાલે બહુ પાણી આવે છે, અમે કાદર કિચડમાં કેમ કરીને જઈએ? કેનાલ ઉપર થઈને જઈએ તો કેનાલમાં પાણી છે, અહીંયા તો 35 બાળકો પણ જાય છે, તે કેમ કરીને શાળાએ જાય? ગયા વર્ષે તો એક છોકરી પણ મરી ગઈ હતી અને કાલે એક છોકરાને વાગ્યું હતું કેનાલમાં પડે તે. અમે કેમ કરીને જઈએ? કાદર કિચડમાં જઈએ તો અમને રોગ થાય છે અને રોગ થાય તો અમે મરી ગઈએ. અમે કેમ કરીને સ્કૂલે જઈએ? હું સ્કૂલમાં જાઉં ત્યારે અમારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. જ્યારથી આ કેનાલ બની ત્યારથી અમારે રસ્તો બહુ જ ખરાબ છે. અમે ક્યાંથી સ્કૂલમાં જઈએ? નાના બાળકો પણ ક્યાંથી જાય? અમારી બહુ જ કન્ડિશન ખરાબ છે. અમે ક્યાંથી જઈએ સ્કૂલમાં? રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર આપવામાં આવ્યું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારના બાળકોને અભ્યાસ કરવા જવા માટે જે પાયાની સુવિધા છે એ સુવિધા ક્યાંક ને ક્યાંક મળી નહીં. ચોમાસાના સમયે વરસાદ આવે, ક્યાંક કાચા રસ્તા હોય, કાદવ કીચડ થતું હોય છે, પરંતુ આજે આવતીકાલનું જે ભવિષ્ય છે કે જે બાળકો એ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે, તેઓને ચાલવા માટે કેવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે એ દર્શાવવા માટે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે માલપુર તાલુકાના ભાથીજીના મુવાડા ગામે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે બાળકો છે એ બાળકોને શાળાએ ભણવા માટે જવું છે, પરંતુ ભણવા માટે જવા માટે જે પાકો રસ્તો જોઈએ એ રસ્તો મળી નથી રહ્યો. સરકાર દ્વારા ગામડે ગામડે પાકા રોડ બનાવવાની જે વાતો થઈ રહી છે, ગ્રામજનોએ અગ્રણીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને ક્યાંક ને ક્યાંક રજૂઆત પણ કરી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીને બોલાવી સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ સિંચાઈ વિભાગના જે અધિકારી છે આ સૂચનાને પણ ક્યાંક ને ક્યાંક અવગણી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર જાગૃત થાય અને આ જે બાળકોની દયનીય પરિસ્થિતિ છે એમાંથી પાકો રસ્તાની સુવિધા આપી અને ભણતર કરવા માટે, અભ્યાસ કરવા માટે બાળકો નિયમિત જઈ શકે એવી સ્થાનિક લોકોની માગ રહેલી છે. તો સ્થાનિક લોકો માંગ તો કરે છે, હવે કેટલા વર્ષે આ માંગ સ્વીકારાય છે એ પણ જોવાનું આપણે આશા રાખીએ કે આપણે આ દર્શાવી રહ્યા છીએ તો આ ખરેખર જેમની જવાબદારી છે એમના સુધી પહોંચે અને આ બાળકોની સમસ્યા, એમની હાલાકી કંઈક ઓછી થાય, કારણ કે એમ પણ ગુજરાત ઠોઠ તો બની જ રહ્યું છે અને એની પાછળનું કારણ પણ આવા જ દ્રશ્યો છે.